રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારીના કારણે કરોડોના ખર્ચે બનાવેલી બિલ્ડિંગ ધૂળ ખાઈ રહી છે, તો સામે લોકો જર્જરિત ઇમારતમાં કામ કરવા માટે મજબૂર બન્યા છે। જુઓ આ જર્જરિત ઇમારત, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરીના। આ ઇમારત વર્ષ 1983 એટલે કે 42 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી અને હજુ આ જ ઇમારતમાંથી વાહન રજિસ્ટ્રેશન તથા લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી યથાવત છે। અને રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાના કારણે રાજકોટની આરટીઓ કચેરીમાં મોટી સંખ્યામાં લોકો કામગીરી માટે આવતા હોય છે। એવામાં આ કચેરીમાં આવતા લોકો સહિત અહીં કામ કરતા કર્મચારીઓ પણ જીવના જોખમે કામ કરી રહ્યા છે। આરટી ઓફિસના જૂનું બિલ્ડિંગ આપને બતાવી રહ્યા છે કે જે 40 વર્ષ કરતાં પણ જૂનું છે। 1983-84માં આ બિલ્ડિંગનું છે તે લોકાર્પણ થયું હતું અને આ બિલ્ડિંગ છે ત્યારથી અહીંયા કાર્યરત છે। 40 વર્ષથી વધારે કરતા સમયથી કાર્યરત છે। સ્વાભાવિક રીતે જોઈ શકાય છે કે 40 વર્ષ કરતાં કોઈ બિલ્ડિંગ વધુ સમય કોઈ બિલ્ડિંગને થયો તો તેની હાલત કેવી હોય એવી જ હાલત આ બિલ્ડિંગની છે। અત્યંત જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ છે તે આવેલું છે। શરૂઆતમાં જ આ રીતે જે છત છે તેના સળિયા પણ દેખાઈ રહ્યા છે। અંદર પણ આખા બિલ્ડિંગમાં આ જ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। આ જોવા કયા પ્રકારનું બિલ્ડિંગ છે, અનેક જગ્યાએ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે, તો છતોમાંથી પણ સીધા સળિયા છે તે દેખાઈ રહ્યા છે। અને સૌથી કમનસીબીની વાત એ છે કે નવું બિલ્ડિંગ એકદમ નવું નકોર બિલ્ડિંગ બનીને તૈયાર છે, પરંતુ તેમ છતાં આમાં જ કર્મચારીઓને કામ કરવું પડે છે, જીવના જોખમે કામ કરવું પડે છે। રાજ્યમાં અનેક ઘટનાઓ એવી બની છે કે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની નિષ્ક્રિયતા, તેમની આળસના કારણે આ પ્રકારની ઘટનાઓ બની હોય, પરંતુ રાજકોટમાં પણ એ જ પ્રકારની અને આ બિલ્ડિંગ પણ આપણે જણાવી દઈએ કે આરએનબી વિભાગ એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગના વિભાગની અંદર જ આવે છે। વડોદરામાં જે રોડની ઘટના બની, બ્રિજ તૂટવાની ઘટના બની, તે બ્રિજ પણ આરએનબી વિભાગની અંદર જ આવતો હતો ને આ બિલ્ડિંગ પણ આરએનબી વિભાગની અંદરમાં આવે છે। આરએનબી વિભાગ દ્વારા આરટીઓનું બીજું બિલ્ડિંગ છે તે બનીને તૈયાર છે 6 મહિના કરતાં વધુ સમયથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની આળસના કારણે, આરએનબી વિભાગની આળસના કારણે નવું બિલ્ડિંગ છે તે હજી શરૂ નથી થઈ શક્યું। છેલ્લી જે કામગીરી છે ફાયર એનઓસીની તે હજી બાકી હોવાનું રટણ છે તે કરવામાં આવી રહ્યું છે। ફર્નિચર ધૂળ ખાઈ રહ્યું છે, નવા સાધનો છે તે નવી આરટીઓ ઓફિસમાં ધૂળ ખાઈ રહ્યા છે, તેમ છતાં શરૂઆત ક્યારે થશે તે નક્કી નથી। હવે આરટીઓ અધિકારી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હવે 1 થી 1.5 મહિનાની અંદર તમામ કામગીરી છે તે પૂર્ણ થઈ જશે ને નવું જૂનું બિલ્ડિંગ છે ત્યાંથી નવા બિલ્ડિંગમાં તમામ કામગીરી છે તે શિફ્ટ થઈ જશે। હવે જોવાનું મહત્વનું રહેશે કે આવનારા 1 થી 1.5 મહિનામાં ખરેખર આ કામગીરી પૂર્ણ થાય છે કે કેમ। રોનક મજીઠિયા, TV9 રાજકોટ। હવે જુઓ આ દ્રશ્યો। આ આરટીઓનું નવું બિલ્ડિંગ છે જેનું 2021માં 9 કરોડના ખર્ચે નવી ઇમારત બનાવવામાં આવીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 6 માસ જેટલા સમયથી તૈયાર છે। આરએનબી વિભાગની બેદરકારીના કારણે જૂના બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં હજુ સુધી શિફ્ટ ન કરાતા આ ઇમારત હાલ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। ન માત્ર ઇમારત પરંતુ કમ્પ્યુટર્સ પણ ધૂળ ખાતા જોવા મળ્યા। આળસુ સરકારી તંત્રનો વધુ એક નમૂનો રાજકોટમાં સામે આવ્યો છે। આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે રાજકોટમાં નવનિર્મિત નવી બનેલી આરટીઓ બિલ્ડિંગને આ બિલ્ડિંગને નવી બિલ્ડિંગ આખું બનીને 6 મહિનાથી વધુ સમયથી તૈયાર છે, પરંતુ લોકાર્પણના વાકે આ બિલ્ડિંગ છે તે ધૂળ ખાઈ રહ્યું છે। આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે તાળું આ બિલ્ડિંગને છે જે મેઇન ગેટ ઉપર છે તે લાગેલું છે। તેનું કારણ એ છે કે આ બિલ્ડિંગ આરએનબી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે ને તેની હજુ પ્રોસેસ છે તે પૂરી કરવામાં નથી આવી। અંદર ફર્નિચર પણ બનીને તૈયાર છે તે પણ ધૂળ ખાઈ રહ્યું છે, અંદર કોમ્પ્યુટરો પણ ધૂળ છે તે આ બિલ્ડિંગમાં ખાઈ રહ્યા છે। નવા કોમ્પ્યુટર, નવું ફર્નિચર, તમામ વસ્તુઓ નવી છે તે આ બિલ્ડિંગમાં આવી ચૂકી છે, પરંતુ 6 મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો, પરંતુ આ બિલ્ડિંગ તૈયાર નથી થઈ શકી। અત્યારે જે હાલમાં જે બિલ્ડિંગમાં આરટીઓનું કામ ચાલુ છે એ બિલ્ડિંગ જર્જરિત છે અને 40 વર્ષ કરતાં પણ જૂનું એ બિલ્ડિંગ છે ત્યાં કામગીરી ચાલી રહી છે। જર્જરિત બિલ્ડિંગમાં 40 વર્ષથી જૂના જર્જરિત બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી છે ને બીજી તરફ આ બિલ્ડિંગ નવું બિલ્ડિંગ 6 મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ લોકાર્પણના વાકે આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન છે તે નથી થઈ રહ્યું। જે આરટી ઓફિસરને પૂછતા જે કારણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે ફાયર એનઓસી આ બિલ્ડિંગનું નથી આવ્યું એટલે આ બિલ્ડિંગ હજુ સુધી ચાલુ નથી કરી શકાયું। હવે જોવાનું મહત્વનું રહેશે કે ક્યાં સુધી ફાયર એનઓસી આવે છે। આરટી ઓફિસરે તો દાવો કર્યો છે કે હવે 1.5 થી 2 મહિનામાં પ્રોસેસ પૂરી થઈ જશે અને જે નવું જૂનું બિલ્ડિંગ છે 40 વર્ષથી જૂનું ત્યાંથી તમામ જે બિલ્ડિંગ છે નવી કામગીરી છે તે નવા બિલ્ડિંગમાં શરૂ થઈ જશે। હવે જોવાનું મહત્વનું રહેશે કે ક્યાં સુધીમાં જોખમી જર્જરિત બિલ્ડિંગમાંથી નવા આરટીઓના બિલ્ડિંગમાં કામગીરી છે તે શરૂ થાય છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।
તો આ મામલે આરટીઓ ઓફિસરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે બિલ્ડિંગના ફાયર એનઓસીની પ્રોસેસ ચાલુ હોવાથી હજુ નવી બિલ્ડિંગમાં કામકાજ શિફ્ટ નથી કરવામાં આવ્યું તથા ફાયર એનઓસી પ્રોસેસ પૂરી થતાની સાથે જ આગામી 1 થી 2 માસમાં નવી બિલ્ડિંગ કાર્યરત થઈ જશે તેવી ખાતરી આપી હતી ત્યારે સવાલ એ થાય છે કે 6 માસથી ઇમારત તૈયાર છે અને જો સરકારી તંત્રને જ ફાયર એનઓસી મળવામાં આટલો બધો સમય લાગે છે અને ક્યારે આ ઇમારત કાર્ય થાય છે તે હવે જોવું રહ્યું। ફાયર સેફ્ટી સિસ્ટમને લગતી જે કામગીરી છે, ફાયર એનઓસી મેળવવાની કામગીરી છે અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયરને લગતા ઇન્સ્ટોલ કરવાના છે તે કામગીરી આરએનબી દ્વારા હાથ ધરવામાં આવેલી છે। અંદાજિત 1.5 થી 2 મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ અને નવી બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવશે।